કોર્પોરેશન હાય હાય ગટરના ગંદા પાણીથી મુક્ત કરોના નારા લાગ્યા। નડિયાદમાં આશ્રમ રોડ પર છેલ્લા લાંબા સમયથી ગટરના ગંદા પાણી ઉભરાવવાની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત બન્યા છે। અહીંયા ડીએસપી કચેરી અને આગળ જતી ડ્રેનેજની લાઈન ચોકઅપ થતા ગટરના ગંદા પાણી બેક મારતા ચંદ્રમણી ભુવનમાં ખાબોચિયા ભરાયા છે, જેના કારણે અહીંયા રહેતા 100 જેટલા પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગટરના ગંદા પાણી એટલી હદે હવે તો ઉભરાયા છે અને લીલ વળી જતા આવન જાવનમાં પણ ભારે તકલીફ અને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિકોએ આજે એકઠા થઈ મહાનગરપાલિકાનો હુરિયો બોલાવ્યો હતો। કોર્પોરેશન હાય હાય ગટરના ગંદા પાણીથી મુક્ત કરોના નારા લગાવ્યા હતા। નડિયાદ શહેરમાં વોર્ડ નંબર 2 માં આવેલ આશ્રમ રોડ પર ગટરના ગંદા પાણી રોડ ઉપર ઉભરાવાની સમસ્યા ઊભી થઈ છે। આગળ ડીએસપી કચેરી પાસેથી લાઈન ચોકઅપ થઈ ગઈ છે અને લાઈન પણ જૂની છે, જેના કારણે નીચાણવાળા વિસ્તાર એવા ચંદ્રમણી ભુવનમાં ગટરના ગંદા પાણી બેક મારી રહ્યા છે, જેના કારણે અહીંયા ગટરના ગંદા પાણીના ખાબોચિયા ભરાતા આ ચંદ્રમણી ભુવનમાં 22 બ્લોકમાં અંદાજે 100 ઉપર મકાનો આવેલા છે, તેઓને હાલાકી પડી રહી છે। નામ નિરંજનભાઈ સીસા, ચંદ્રમણી ભુવન આખા સંઘ વોર્ડ રીતે પાસેની સામે અમારો વિસ્તાર ઘણા વખત અમારે ગટર લાઈનનો પ્રોબ્લેમ વર્ષોથી ચાલે છે અને દર મહિને પાણી ભરાતું જ રહે છે, એનો કોઈ નિકાલ નથી આવ્યો અને એને લીધે દરેકને પીવાના પાણીમાં, છોકરાઓને રમવામાં અને નાના છોકરાઓને માગીનો બી પ્રોબ્લેમ ઊભો રહે છે। એ પ્રમાણે અમારે જો ગટર લાઈન નવી નાખી દે મોટી કરે તો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય। ઘણા વખતથી અમે કહેલું છે ત્યાં આગળ, પણ કોઈ હજુ સુધી અમારો કોઈ નિકાલ આવ્યો નથી અને વર્ષોથી એને એ ચાલે છે જમા। એટલે આ વસ્તુ જલ્દી જેમ બને એમ નિકાલ કરે એ બહુ સારું છે। અહીંયા આગળ કેટલા મકાનો આવેલા છે અને કેટલી વસ્તી છે? અમારે વસ્તુ પહેલાં તો બહુ નાનો વિસ્તાર હતો, પણ અત્યારે ઓછામાં ઓછા 300 મકાન છે અને 300 મકાનમાં ઓછામાં ઓછા 1200 માણસો જેવા રહે અને જોડે જોડે ગેરેજો બી એટલા બધા થઈ ગયા છે અને ફ્લેટો બી છે કે જે લોકો કોઈ દરકાર રાખે કે ના રાખે એ ખબર ના પડે। જો દરેકને ત્યાં કામવાળા એવા હોય તો કોઈ હવે પહેલાં જેવું રહ્યું નથી, દરેક વસ્તુ અંદર જતી રહે એટલે ગટર ભરાતી છે। જો ખાસ ગટરની સમસ્યા છે, અહીંયા આગળ સિનિયર સિટીઝન પણ રહે છે, તમે કઈ રીતે અહીંથી મેઇન રોડ ઉપર સુધી જાઓ છો? અમારે સિનિયર સિટીઝન અત્યારે મોટે ભાગે સિનિયર સિટીઝન જ રહી જાય છે આ રોડ ઉપર અને જવાની દરેકને તકલીફ તો રહે જ। જો કોઈ બી જગાથી જવું હોય તો મેઇન એક જ રસ્તો છે આ કે આમાંથી અમારે બહાર જવાનું, છોકરાઓને સ્કૂલે બી જવા માટે આ એક જ રસ્તો છે અને પાણીમાં થઈને દરેકને જવું પડે છે અને 24 કલાક પાણીનો ગંદો મારે જો જાય કે ના તો ગંદે અને રહેવાની સુકાય એટલે બધું જો એટલે મોટો પ્રોબ્લેમ આ છે। મારું નામ? મારું નામ ચંદ્રિકાબેન દિલીપભાઈ પટેલ। જી ચંદ્રિકાબેન, આ કયો વિસ્તાર છે, શું છે? આ ચંદ્રમણી ભુવન છે, હિન્દુ અનાથ આશ્રમ। શું સમસ્યા શું છે? સમસ્યા ગટરનો પ્રોબ્લેમ છે। ગટર ભરાય છે, છેલ્લા વર્ષોથી ઘણા વર્ષોથી ગટર ભરાય છે, એનો કોઈ નિકાલ થતો જ નથી। વારે વારે અમે રજૂઆત કરીએ છીએ મ્યુનિસિપાલિટીમાં, એ લોકો આવીને પાણી ખેંચી જાય છે અને પછી પાછું 15 દિવસમાં પાછું હતું એની એ જ સ્થિતિ થઈ જાય છે। અમે તો એવું ઈચ્છીએ છીએ કે કાયમ માટે કંઈ પણ નિકાલ ના આવે। શું પાણીને, ગટરના પાણીને લઈને શું બીજી અન્ય કોઈ સમસ્યાઓ છે? ગટરના પાણીની પાઇપ જોડે ભેગી થઈ જાય છે એટલે પીવાનું પાણી પીવા લાયક રહેતું નથી। બાળકો બીમાર છે, ઘરમાં ઝાડા ઉલટીના બધાને ઘરમાં કેસ છે અને બાળકો રમી પણ નથી શકતા। અમે અમારો રસ્તો જ મેન આ છે, પણ અમે આ જા બહાર કરી પણ નથી શકતા, એટલું ગંદુ પાણી, વાસ પણ ખૂબ જ આવે છે પાણીમાં। તમારી માંગણી શું છે? અમારી માંગણી બસ નવી પાઇપલાઇનો નાખે તો એ જ માંગણી છે। મારું નામ? હું સરૈયા વરદ ગિરીશ કુમાર। હું અહીં હિન્દુવણ આશ્રમની સામે રહું છું, ચંદ્રમણી ભુવન નંબર 1 માં। ઘણા લાંબા સમયથી અહીં એમાં ઘર આગળ ગટરની સમસ્યા છે, ગટર ઉભરાતી જ રહે છે। અમારે આવા સમય બહાર કેમનું જવું, અંદર કેમનું આવું, છોકરાઓ રમે કેમના, છોકરાઓ બીમાર થઈ જાય, તમારે શું કરવું? અમે કેટલી બધી વાર કમ્પ્લેન પણ આપી છે, પણ અમુક વાર આવે, અમુક વાર ના આવે, કંઈ એનો ઉકેલ આવતો નથી। એઝ અ વિદ્યાર્થી અમારે મોઢે માસ્ક કે રૂમાલ પહેરીને જવું પડે છે, બહુ તકલીફ પડે છે। કન્નડ ભાવનાબેન આનંદ। જી ભાવનાબેન, આ કયો વિસ્તાર છે, શું સમસ્યા છે? ચંદ્રમણી ભુવન છે,
આશ્રમ રોડ. અહીંયા કાયમ વારંવાર ગટર ઉભરાય છે, જેથી બાળકો ઘરમાં બીમાર છે અને પીવાનું પાણી બી સ્વચ્છ આવતું નથી. એકદમ ડોળું પાણી આવે છે. કેટલા ટાઈમથી સમસ્યા છે? એટલે 4-5 વર્ષથી છે આ સમસ્યા. વર્ષોથી, પણ અત્યારે વધારે